હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં દરેકનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 12 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 12 ગણીશું. તો ચલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણને શું આપેલું છે રકમમાં? પ્રશ્ન નંબર 12, ત્રિકોણ એબીસી એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. એટલે કે આ ત્રિકોણ છે એ વર્તુળને પરિગત છે, એટલે કે બહારની સાઈડ છે, અને વર્તુળને ટચ કરે છે. જો અંતર્ગત હોય તો અંદરની સાઈડ હોય. પછી આપણને શું કીધું છે કે સ્પર્શ બિંદુ ડી એ બીસીનું 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડો અનુક્રમે બીડી અને ડીસીમાં વિભાજન કરે છે. જો અહીંયા આપણે આકૃતિ દોરી છે, બીડી 8 સેમી છે અને સીડી 6 સેમી છે. સમજણ પડી ગઈ? પછી આકૃતિ બુકમાં આપેલી છે 10.14, બાજુઓ એ બી અને એસી શોધો. એટલે આપણે બાજુ એ બી અને એસીનું માપ શોધવાનું છે. તો જો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરીશું? આપણે લંબ દોરીશું વર્તુળને. એટલે કે જો જેવી રીતે અહીંયા ઓડી લંબ છે એવી રીતે અહીંયા આપણે એ બી પર એક લંબ દોરીશું અને એક આપણે એસી પર લંબ દોરીશું. તો અહીંયા આપણે એ બી પર એક લંબ દોરી દઈએ. તો આ આપણે એક લંબ દોર્યો અને એક અહીંયા હવે આપણે એસી પર લંબ દોરીશું. તો અહીંયા આપણે બિંદુના નામ આપી દઈએ કે જ્યાં એ બી પર છેદે છે એટલે લંબ છે ત્યાં ઈ બિંદુ અને એસી પર છે ત્યાં એફ બિંદુ આપણે નામ આપી દઈએ. હવે આપણે જે આપણું વર્તુળનું કેન્દ્ર છે ઓ, ત્યાંથી આપણે શિરોબિંદુને જોડીશું. કયા શિરોબિંદુ? ત્રિકોણના શિરોબિંદુ. એટલે કે અહીંયા એથી ઓને જોડીશું, પછી આપણે અહીંયા બીથી ઓને જોડીશું, પછી અહીંયા સીથી ઓને જોડીશું, કેમ કે આગળ આ ત્રિકોણની જરૂર પડશે, નાના ત્રિકોણ બને છે એની. તો સૌપ્રથમ તો આપણે જે કર્યું છે એ આપણે લખી દઈએ. તો સૌપ્રથમ આપણે શું કર્યું? ઓ ઈ લંબ એ બી દોર્યું, પછી ઓ એફ લંબ એસી દોર્યું. તો ચલો લખી દઈએ અહીંયા કે ઓ ઈ લંબ એ બી અને ઓ એફ લંબ એસી દોરો. પછી આપણે જોડ્યું તો કોને કોને જોડ્યા? ઓ એ, ઓ બી અને ઓસીને જોડો. હવે જો અહીંયા જે એ બી અને સી છે એ શું છે? આપણા વર્તુળના બહારના બિંદુ છે. તો વર્તુળના બહારના બિંદુ છે ત્યાંથી બે સ્પર્શક દોરેલા છે. તો એ બિંદુથી જો અહીંયા એફ અને એઈ, તો બંનેની લંબાઈ સરખી હશે. પછી જો અહીંયા બી બિંદુ છે ત્યાંથી પણ બે સ્પર્શક છે વર્તુળને, આ બીઈ અને બીડી. પછી જો સી બિંદુથી પણ બે સ્પર્શક છે, અહીંયા સીડી અને સીએફ. તો અહીંયા જો આ સીડીનું માપ 6 સેમી હોય તો આ સીએફનું માપ પણ કેટલું થાય? 6 સેમી થાય. પછી જો અહીંયા બીડીનું માપ કેટલું છે? અહીંયા 8 સેમી. તો આ બીઈનું માપ પણ 8 સેમી થાય. હવે જો અહીંયા એએફ અને એઈનું માપ આપણને ખબર નથી, પણ બંને સમાન છે. તો આપણે એક્સ ધારી લઈએ, બંનેનું માપ એક્સ છે. તો ચલો આપણે લખી લઈએ નીચે આપણે જે ગણતરી કરી એ. તો ચલો લખી લઈએ કે પ્રમેય 10.2 મુજબ, પ્રમેય 10.2 મુજબ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. તો અહીંયા જો આપણા બી બિંદુમાંથી કયા બે સ્પર્શક છે? તો બીડી અને બીઈ. તો લખી દઈએ બીડી બરાબર બીઈ બરાબર 8 સેમી છે. પછી જો અહીંયા સી બિંદુમાંથી કયા બે સ્પર્શક છે? સીડી અને સીએફ. બંનેનું માપ 6 સેમી છે. તો લખી દઈએ અહીંયા સીડી અને સીએફ બરાબર 6 સેમી. પછી જો અહીંયા એ બિંદુમાંથી કયા બે સ્પર્શક છે? એઈ અને એએફ. બંનેનું માપ આપણે એક્સ ધાર્યું છે. તો લખી દઈએ એઈ અને એએફ બરાબર એક્સ. તમે હવે જો અહીંયા જે બીડી અને બીઈ છે આપણે કૌંસમાં લખી શકીએ કે શું છે? બી બિંદુના સ્પર્શક છે. તો ચલો લખી દઈએ બી બિંદુના સ્પર્શક. આ નહીં લખો તો ચાલશે, પણ લખો તો જે તમારા પેપર ચેક કરે છે એમને સારું લાગશે. અહીંયા આપણે જે સીડી અને સીએફ છે એ શું છે? સી બિંદુના સ્પર્શક છે. પછી જો એઈ અને એએફ શું છે? એ બિંદુના
સ્પર્શક છે। સમજણ પડી ગયા એટલા સુધી? હવે જો આપણે આ બાજુઓ છે, કઈ કઈ બાજુઓ, તો અહીંયા આપણે રફ અને રિમૂવ કરીએ અને પછી આપણે બાજુના માપ શોધીએ। તો ચલો આપણે રફ અને રિમૂવ કરી લઈએ। તો હવે જો આપણી નીચે ધારો કે અહીંયા શું છે, આ BC બાજુ છે, તો BC કોના વડે બને છે? BD અને CD દ્વારા બને છે, તો બંનેનો સરવાળો થશે। પછી જો અહીંયા આપણી AB બાજુ છે, તો AB બાજુ કોના દ્વારા બને છે? આ AE અને BE દ્વારા બને છે, તો AE x અને BE 8 સેમી એટલે કે x + 8 સેમી થશે। પછી આ AC બાજુ જુઓ તો AF અને CF દ્વારા બને છે, તો AF x અને CF શું છે? 6 સેમી છે। તો ચલો આપણે લખી દઈએ નીચે જે પણ આપણે તમને સમજાવ્યું એ। તો ચલો લખી દઈએ કે BC બરાબર શું થશે? 6 અને 8 સેમી એટલે સરવાળો એટલે કે 14 સેમી થશે। અહીંયા લખી દઈએ 14 સેમી। પછી AC શું થશે? આપણે જોઈ લઈએ શું હતું જુઓ। AC શું થશે? x અને CF 6 સેમી એટલે કે x + 6 સેમી, x + 6 સેમી। પછી AB શું થશે? જો x + 8 સેમી થશે। જો AB AEX છે અને BE 8 સેમી છે, તો લખી દઈએ x + 8 સેમી, x + 8 સેમી। તો આપણને ત્રણેય બાજુના માપ મળી ગયા। હવે આપણે શું કરીશું? અહીંયા જો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું, પણ કયા ત્રિકોણનું? આપણે જો અહીંયા આપણે ત્રણેય બાજુ તો ખબર નથી, એટલે કે ABCનું ક્ષેત્રફળ તો આપણે શોધી શકાશે નહીં ડાયરેક્ટ, કેમ કે અહીંયા x નું માપ આપણને ખબર નથી। તો અહીંયા આપણે શું કરીશું? નાના નાના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું। તો કયા નાના નાના ત્રિકોણ? તો તમને બતાવું છું। જો અહીંયા આપણું આ ધારો કે જો અહીંયા આપણું CO અને B, તો પહેલાં આપણે એનું ક્ષેત્રફળ શોધીશું। પછી જો આ CA અને B, આવી રીતે ત્રણ ત્રિકોણ આપણા જાય છે। પછી આ CA અને COA, સમજણ પડી ગઈ? પછી COB અને OAB, સમજણ પડી ગઈ? આવી રીતે આપણા ત્રિકોણ રચાય છે ત્રણ। તો ચલો એનું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ। તો ચલો શોધી લઈએ સિમ્પલી। તો સૌપ્રથમ આપણે ત્રિકોણ COBનું ક્ષેત્રફળ શોધીશું। તો ત્રિકોણ COBનું ક્ષેત્રફળ, તો એમાં શું થશે? ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ। શું છે? પાયો ગુણ્યા વેધ। તો અહીંયા જો 1/2 આપણો પાયો શું છે? જો અહીંયા જે આ COB છે આપણે રિમૂવ કરીએ અને તમને ફરીથી સમજાવું છું કે આપણું COB અહીંયા છે, આ રિમૂવ થઈ ગયું છે। ઓકે, ચલો આપણે જો અહીંયા બીજી પેનથી આપણે રેડ પેનથી સમજાવું છું। આ CO અને B, આ આપણું નાનું ત્રિકોણ છે જો COB, એમાં જો પાયો BC છે અને વેધ શું છે ને આ OD લંબ છે, તો BC ગુણ્યા OD થશે। તો ચલો લખી દઈએ આપણે, પાયો છે આપણો BC, પાયો છે BC અને વેધ છે OD। તો હવે જો 1/2, હવે BCનું માપ કેટલું છે આપણે ઉપર શોધ્યું છે। અહીંયા જો આ રહ્યું 14 સેમી, તો લખી દઈએ કે 14 સેમી। અને OD કેટલું છે? તો જો OD શું છે? અહીંયા વર્તુળની ત્રિજ્યા છે, જો O થી વર્તુળના કેન્દ્રથી લઈને વર્તુળ સુધીનું અંતર છે OD, તો OD આપણને રકમમાં આપેલું છે। જો અહીંયા 4 સેમી ત્રિજ્યા છે વર્તુળની, તો OD આપણું 4 સેમી થશે। તો લખી દઈએ અહીંયા OD આપણું 4 સેમી છે। તો અહીંયા જો નીચે 2 ભાગાકારમાં છે, તો 2 2 ઉડી ગયા, ઉપર 2 વધ્યા, તો 14 ગુણ્યા 2 કેટલા થશે? 28 થશે। પણ અહીંયા આપણને સેન્ટીમીટરમાં આપેલું છે, એટલે કે ક્ષેત્રફળ સેન્ટીમીટરનો વર્ગ થશે। સમજણ પડી ગઈ? હવે આપણે આપણું બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ। કયું ત્રિકોણ? અહીંયા AOB, કયું ત્રિકોણ જો તમને બતાવું છું। અહીંયા આપણે આને રિમૂવ કરી લઈએ, આપણે AOBનું ક્ષેત્રફળ શોધીએ। ચલો આપણે શોધવાનું તમને સમજાવું છું કયું આપણું ત્રિકોણ છે। અહીંયા AO અને B, આપણે આ ત્રિકોણનું હવે ક્ષેત્રફળ શોધીશું। AOB, સમજણ પડી ગઈ? એમાં જોજો પાયો શું થશે? આપણો AB થશે અને વેધ OE થશે। તો ચલો લખી દઈએ કે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ, ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ બરાબર, હવે આપણે સૂત્ર લખીશું ને ડાયરેક્ટ ગણતરી કરીશું। 1/2 આપણો પાયો શું હતો? AB હતો અને વેધ આપણો OE હતો। હવે ABનું માપ કેટલું છે? જુઓ અહીંયા આપણે લખ્યું જ હતું, ABનું માપ કેટલું છે? આ રહ્યું જુઓ x + 8 સેમી છે। તો ચલો લખી લઈએ અહીંયા x + 8 સેમી। પછી જો OE કેટલું છે? એ તો વર્તુળની ત્રિજ્યા છે, તો એ પણ 4 સેમી હશે। તો અહીંયા ગુણાકારમાં 4, તો જો 2 ભાગાકારમાં છે, 2 2 ઉડી ગયા,
હવે શું આપણને વધ્યું? અહીંયા x + 8 × 2 વધ્યા. તો ગુણાકાર કરીએ તો જો અહીંયા શું થશે? xનો ગુણાકાર 2 સાથે થશે, પછી 8નો ગુણાકાર 2 સાથે થશે. તો 2x + 16 આપણને મળ્યું. આ શું મળ્યું આપણને? ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે છેલ્લો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો ચલો શોધી લઈએ. આને આપણે હાલ રિમૂવ કરી લઈએ. તો આપણો છેલ્લો ત્રિકોણ કયો છે? જો અહીંયા આપણો છેલ્લો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ AOC. અહીંયા AO અને અહીંયા C સુધી આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે એમાં જો પાયો શું થશે? આપણો AC થશે અને વેધ OF થશે. તો ચલો કરી લઈએ કે ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ. ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો આપણો AC થશે અને વેધ આપણો OF થશે. તો 1/2 AC આપણે અહીંયા શોધ્યું હતું. જો શું હતું? આ રહ્યું જો x + 6 સેમી. તો લખી દઈએ અહીંયા x + 6 અને OF તો આપણી ત્રિજ્યા છે એટલે એ પણ 4 જ હશે. તો ગુણ્યા 4. ફરીથી 2 ઉડી જશે, અહીંયા 2 વધશે. તો અહીંયા શું વધ્યું? x + 6 × 2. તો ગુણાકાર કરી લઈએ તો 2x + 12 થશે. સમજણ પડી ગઈ? કેમ કે 2નો ગુણાકાર પહેલાં x સાથે થશે, પછી 2નો ગુણાકાર 6 સાથે થયો એટલે 2x + 12 થયું. હવે જો આ આપણે ત્રણેય ત્રિકોણ છે. આપણે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું? તો જો અહીંયા આપણે ત્રણેય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દીધું. અહીંયા તમે રેડ પેનથી સમજાવું છું. પહેલાં આપણે કોનું ત્રિકોણ ક્ષેત્રફળ શોધ્યું? તો અહીંયા આપણે આ COBનું ક્ષેત્રફળ શોધ્યું. પછી આપણે શોધ્યું અહીંયા AOBનું ક્ષેત્રફળ અને પછી આપણે શોધ્યું AOCનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે જો ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે ABCનું ક્ષેત્રફળ મળી જાય. કેમ કે આ શું છે? આ ત્રણેય ત્રિકોણ એ ત્રિકોણ ABCના ભાગ છે અને ત્રણેય ત્રિકોણનો સરવાળો કરવાથી આપણને ABCનું ક્ષેત્રફળ મળી જશે. તો ચલો કરી લઈએ. આપણે ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જશે. તો ચલો કરી લઈએ કે અહીંયા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર ત્રણેયનો સરવાળો કરીએ તો પહેલાં આપણને કેટલું મળ્યું હતું? જુઓ પહેલાં આપણને મળ્યું હતું અહીંયા 28 સેમી. તો કરી લઈએ અહીંયા 28 પ્લસ આપણને બીજો ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું હતું 2x + 16. તો કરી લઈએ અહીંયા 2x + 16 અને પછી ત્રીજા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મળ્યું હતું 2x + 12. તો કરી લઈએ 2x + 12. તો ચલો આપણે સરવાળો કરીશું તો અહીંયા જો 2x + 2x તો શું થશે? અહીંયા 4x થશે. પછી અચળ પદનો સરવાળો કરીએ તો જો 28 28માં 16 ઉમેરીશું તો કેટલા થશે? બોલો 6 ને જો 30 30 ને 44 44માં 12 ઉમેરીશું તો કેટલા થશે? 56 થશે. તો અહીંયા આપણને 4x + 56 મળશે. હવે જો આમાંથી 4 કોમન નીકળશે તો કે હા 4 કોમન નીકળશે. તો આપણે 4 કોમન નીકળે તો કૌંસમાં શું વચ્ચે જો 4 કોમન તો 4xની જગ્યાએ x અને 56માંથી 4 નીકળશે. તો 56 કોનો ગુણાકાર કરીએ તો કોના સાથે? જો અહીંયા 14 × 4 કરીએ તો આપણને 56 થાય. તો કોના સાથે 4 નો ગુણાકાર કરીએ તો આપણે 56 મળે. તો 14નો ગુણાકાર 4 સાથે કરીએ તો 56 મળે. તો 4 બહાર નીકળી ગયા તો 56માંથી 14 વધશે. તો ચાલો લખી લઈએ આપણે અહીંયા 14 આવશે. તો x + 14. સમજણ પડી ગઈ? આ આપણને શું મળ્યું? આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળ્યું. આને આપણે શું કરીશું? સમીકરણ 1 નામ આપી દઈએ. હવે આપણે શું કરીશું? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધીશું. પણ કોનાથી શોધીશું? હવે આપણે હેરોનના સૂત્રથી શોધીશું, જે તમે ધોરણ 9માં શીખ્યા હતા. પછી એનું આપણને ક્ષેત્રફળ મળશે. પછી આપણે બંને ક્ષેત્રફળને સરખાવીશું. એના આધારે આપણે xની કિંમત મળી જશે અને પછી આપણે બાજુનું માપ પણ મળી જશે, જે આપણે શોધવાનું છે એ. તો ચાલો આપણે શોધી લઈએ. હવે તો અહીંયા આપણે શું કરીશું? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. પણ હવે આપણે કોની મદદથી શોધીશું? હેરોનના સૂત્રની મદદથી. હવે જો અહીંયા આપણું હેરોનનું સૂત્ર શું છે? જો હેરોનનું સૂત્ર છે આપણું અહીંયા, ધારો કે તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો વર્ગમૂળની અંદર s × s - a × s - b × s - c આ આપણું હેરોનનું સૂત્ર છે, જે તમે ધોરણ 9માં શીખ્યા હતા. હવે જો અહીંયા s શું છે? s છે વર્તુળની અર્ધ પરિમિતિ. તો પહેલાં તો s શોધવું પડશે, પછી આપણે s - a શોધવું પડશે, s - b શોધવું પડશે અને s - c શોધવું પડશે. અહીંયા હવે a, b અને c શું છે? તો વર્તુળની બાજુઓ છે. તો ચલો આપણે કરી લઈએ. તમને ડિટેલમાં સમજાવું છું, આ તો ખાલી તમને ઉપરથી ઓવરવ્યૂ આપ્યું હતું. તો ચલો હવે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ. તો ચલો અહીંયા આપણે ગણતરી કરીએ
તો અહીંયા આપણું શું થશે, પહેલાં તો આપણે બાજુના માપ શોધવા પડશે. તો જે આપણી બાજુ કઈ રીતે, ધારો કે અહીંયા આપણો ત્રિકોણ છે, ત્રિકોણ એ બી અને સી. અહીંયા આપણે ત્રિકોણ છે તો ધારો કે આપણે બીસી બાજુ છે એને આપણે એ કહીએ. તો ચલો આપણે એ બરાબર અહીંયા બીસી બાજુ મૂકીએ. પછી બી બરાબર આપણે એ બી બાજુ મૂકીએ, અહીંયા એ બી, અને પછી આપણે સી બરાબર અહીંયા એસી બાજુ મૂકી લઈએ. તો ચલો આપણે આની કિંમત આપણે આગળ શોધી હતી એ લખી લઈએ. તો બીસીની કિંમત શું હતી, જો અહીંયા આપણે શોધી હતી, અહીંયા તમને રેડ પેનથી બતાવું છું. જો આ બીસીની કિંમત આપણને અહીંયા 14 સેમી મળી હતી. તો ચલો લખી લઈએ. બીસી બરાબર આપણને શું મળ્યું હતું, અહીંયા 14 સેમી મળ્યું હતું. તો 14 સેમી. પછી એ બી અને એસી કેટલું હતું એ પણ આપણે લખી લઈએ. તો જો એ બી હતું x+8 અને એસી હતું x+6. તો લખી લઈએ એ બી બરાબર x+8 સેમી અને એસી બરાબર આપણને મળ્યું હતું x+6 સેમી. સમજણ પડી ગઈ આપણને, દરેક બાજુનું માપ મળી ગયું. હવે આપણે સૌપ્રથમ તો એસ શોધીશું. તો એસ શું થાય, વર્તુળની અર્ધ પરિમિતિ થાય. તો જો એસ બરાબર અહીંયા થશે a+b+c. વર્તુળની પરિમિતિ શું કહેવાય કે, સોરી અહીંયા ત્રિકોણની પરિમિતિ આવશે, મારે બોલવામાં મિસ્ટેક થઈ છે. ત્રિકોણની પરિમિતિ શું આવશે, ત્રણેય બાજુનો સરવાળો કરી ત્રિકોણની પરિમિતિ મળે. તો અર્ધ પરિમિતિ શું હોય, ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 કરી તો આપણને અર્ધ પરિમિતિ મળી જશે. તો ચલો સરવાળો કરી લઈએ. તો એ શું છે, અહીંયા જો એ બરાબર 14 છે. જો અહીંયા એ બરાબર આપણે બીસી ધાર્યું છે તો 14. બી બરાબર શું છે, અહીંયા જો એ બી તો x+8 અને સી બરાબર શું છે એસી તો x+6. તો આપણે ભાગ્યા 2. હવે જો અહીંયા શું થશે, x+x કેટલા થશે, પહેલાં તો 2x થશે. પછી આપણે અચળ પદનો સરવાળો કરી લઈએ. તો જો 14, 14માં 8 મેળવીશું તો 22, અને 22માં 6 મેળવીશું તો આપણે 28 મળશે. તો અહીંયા આપણને 28 ભાગ્યા 2 મળ્યું. હવે જો ઉપરનું જે પદ છે એમાંથી 2ને કોમન લઈ શકીએ. તો ચલો આપણે કોમન લઈએ. તો 2ને કોમન લઈશું તો કૌંસમાં શું વધશે, કૌંસમાં x+14 વધશે. કેમ કે 28 છે એ 14 × 2 થશે, એટલે 2 બહાર નીકળ્યા તો અંદર 14 વધ્યા. નીચે ભાગાકારમાં 2. તો 2 2 ઉડી ગયા. તો આપણને એસ ત્રિકોણની અર્ધ પરિમિતિ શું મળી, અહીંયા આપણને x+14 મળી. તો આ આપણને એસની કિંમત મળી ગઈ. હવે આપણે જો હવે આપણે શું શોધવાનું છે, s - a, s - b અને s - c શોધવાનું છે. તો ચલો સિમ્પલી આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે s - a શોધી લઈએ. તો s - a શું થશે, જો s શું છે x+14 અને a આપણા શું છે, જો અહીંયા a છે 14 સેમી. તો ચલો કરી લઈએ કે -14 સેમી. તો અહીંયા આપણે કરીશું તો x+14 અને -14. તો 14 ઉડી ગયા કેમ કે પ્લસ માઇનસ હતા. તો આપણને x મળ્યું. s - a ની કિંમત આપણને શું મળી, અહીંયા x મળી. હવે આપણે શું કરીશું, અહીંયા s - b ની કિંમત શોધીશું. તો s શું છે, અહીંયા x+14 અને માઇનસ b ની કિંમત આપણે શું છે, જો અહીંયા b ની કિંમત છે x+6. તો x+8. તો લખી દઈએ અહીંયા x+8. હવે જો અહીંયા x+14 અને માઇનસ છે કૌંસની આગળ એ બંનેને લાગશે, xને પણ લાગશે અને 8ને પણ લાગશે. તો -x અને -8. તો હવે જો x ઉડી ગયા, પ્લસ માઇનસ હતા. 14માંથી 8 જાય તો કેટલા વધે, 6 વધે. તો આપણને s - b ની કિંમત અહીંયા 6 મળી. હવે આપણે s - c ની કિંમત શોધવાની છે. તો શોધી લઈએ. અહીંયા s - c બરાબર sની કિંમત ખબર છે x+14 માઇનસ c ની કિંમત જુઓ, અહીંયા c ની કિંમત શું છે x+6. તો લખી દઈએ અહીંયા x+6 સરખી રીતે લખી દઈએ. ચલો હવે જો x+14 માઇનસ બંનેને લાગશે તો -x અને -6. તો જો -x અને -6 તો x ઉડી ગયા, પ્લસ માઇનસ, અને 14માંથી 6 જાય તો 8 વધે. તો s - b ની c ની કિંમત મળી આપણને અહીંયા 8. તો સિમ્પલી આપણને s - a, s - b અને s - c મળી ગયું. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. તો ચલો અહીંયા શોધી લઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પણ આપણે કોની મદદથી શોધવાનું છે, તો અહીંયા લખી દઈએ કે હેરોનના સૂત્રની મદદથી. હવે હેરોનનું સૂત્ર શું છે, જો હેરોનનું સૂત્ર છે અહીંયા કે વર્ગમૂળની અંદર s ગુણ્યા s - a ગુણ્યા s - b અને s - c. જ્યાં s શું છે એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. તો જો અહીંયા હવે sની કિંમત આપણે શોધી છે તો લખી દઈએ. ચલો વર્ગમૂળની અંદર s કેટલું શોધ્યું હતું, આ રહ્યું. જો આપણે sની કિંમત શું છે x+14 છે.
तो चलो लखी दईए अहींया x + 14 पछी जो s - a ની કિંમત આપણને શું મળી જો અહીંયા શોધી જ છે s - a ની કિંમત આપણને અહીંયા x મળી તો લખી દઈએ અહીંયા x પછી જો s - b ની કિંમત આપણને કેટલી મળી અહીંયા 6 મળી હતી તો લખી દઈએ 6 તો x - b ની કિંમત આપણને મળી અહીંયા 6 પછી જો s - c ની કિંમત આપણને કેટલી મળી હતી અહીંયા 8 મળી હતી તો લખી દઈએ હવે 8 તો આનો આપણે ગુણાકાર કરી લઈએ તો કૌંસમાં જુઓ હવે વર્ગમૂળની અંદર x + 14 હવે જો અહીંયા x × 6 × 8 તો 6 × 8 તો 48 થશે અને 48 × x તો અહીંયા 48x થશે સમજણ પડી ગઈ અહીંયા 48x થશે આને આપણે આટલા સુધી જ રાખીશું આને આપણે શું કરીએ સમીકરણ નંબર 2 નામ આપી દઈએ તો આગળ જો આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધ્યું હતું એને આપણે સમીકરણ 1 નામ આપ્યું હતું ફરીથી આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધ્યું એને આપણે સમીકરણ 2 નામ આપ્યું જો તમને બતાવું છું આગળ આપણે શોધ્યું હતું તો જો આ રહ્યું ત્રિકોણ એબીસીનું આપણે ક્ષેત્રફળ શોધ્યું હતું જેને આપણે સમીકરણ 1 નામ આપ્યું હતું તો બંનેને આપણે સરખાવી દઈશું તો ચલો લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો ચલો લખી દઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો જો સૌપ્રથમ તો આપણે જે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધ્યું સમીકરણ 1 એને લખી દઈએ તો એ શું છે 4 × કૌંસની અંદર x + 14 તો ચલો લખી દઈએ અહીંયા 4 × કૌંસની અંદર x + 14 બરાબર નિશાની પછી આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું મળ્યું વર્ગમૂળની અંદર ચલો વર્ગમૂળ કરીએ અહીંયા વર્ગમૂળની અંદર x + 14 × 48x આપણને મળ્યું તો આ છે આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ એબીસીનું બંને ક્ષેત્રફળ સમાન જ છે તો આપણે સરખાવી દીધા છે હવે આપણે શું કરીશું બંને બાજુ વર્ગ કરીશું તો ચલો લખી લઈએ કે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા તો ચલો બંને બાજુ વર્ગ કરીએ તો જો અહીંયા શું થશે જો પહેલાં તો જો 4નો વર્ગ શું થશે 16 થશે તો કરી લઈએ 4નો વર્ગ અહીંયા થશે 16 હવે જો x + 14 એનો તમે વર્ગ કેવી રીતે થાય આપણે કેવી રીતે ધારો કે a + b નો વર્ગ આપણે કેવી રીતે કરતા હતા a નો વર્ગ + 2ab + b નો વર્ગ પણ અહીંયા આપણે આવી રીતે કરીશું નહીં શું કરીશું આને આપણે લખી શકીએ કે a + b અને a + b કેમ કે કોઈનો વર્ગ હોય ધારો કે જો આપણે 4નો વર્ગ શું કર્યો 4 × 4 કર્યું આપણે અહીંયા 16 મળ્યું તો અહીંયા x + 14 છે તો આપણે એને x + 14 × x + 14 કરી લઈએ કેમ કે સામેની સાઈડ આપણે x + 14 ઉડાડવાનું છે તો ચલો આપણે કરી લઈએ તો ચલો કરી લઈએ એનું જ આપણે લખીશું અહીંયા કે x + 14 × x + 14 એટલે એનો વર્ગ થઈ ગયો સમજણ પડે ગઈ અને અહીંયા વર્ગ કરીશું એટલે વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા શું છે x + 14 × 48x છે તો હવે જો બરાબરની સામે x + 14 છે એ ઉડી જશે તો અહીંયા એકવાર છે ઉડી ગયું અને અહીંયા પણ ઉડી ગયું તો આપણને શું વધ્યું અહીંયા જો આગળને આપણે ગણતરી કરીએ તો જો અહીંયા 16 × x + 14 અને અહીંયા શું વધ્યું માત્ર 48x વધ્યા હવે જો આનો આપણે ગુણાકાર કરી લઈએ તો ગુણાકાર શું થશે જો 16 × x તો 16x થશે અને 16 × 14 તો 16 × 14 કેટલા થાય આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 16 × 14 તો 1 0 6 × 6 1 × 1 પછી 6 × 24 ચોગડો વધી 2 1 × 4 અને ઉપર 2 એટલે 4 ને 2 6 થશે તો 4 સરવાળો કરીએ તો 6 ને 6 12 વધી 1 બગડો તો 2 તો આપણને શું મળ્યું 224 મળ્યો તો આપણને 16 × 14નો ગુણાકાર કેટલો મળ્યો 224 મળ્યો તો ચાલો લખી લઈએ 224 અહીંયા મળ્યો 224 બરાબર 48x મળ્યો હવે xને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો શું થશે અહીંયા 224 બરાબર 48x - 16x થશે હવે જો 224 એમના એમ 48માંથી 16 જાય તો કેટલા વધે 32 વધે કેમ કે 16 × 48 થાય 16 × 32 થાય તો અહીંયા 32x વધશે તો 32x હવે જો xને કરતા બનાવીએ તો શું થશે 224 / 32 બરાબર x મળશે તો આનો આપણે ભાગાકાર કરો તો 32નો ઘડિયો તમને આવડે છે તો કે ના તો શું કરશો અહીંયા હવે જો અહીંયા 32 ને જો 32 એટલે કે 30 છે આપણે 30 ગણી લેવાનું 30નો કેટલા આપણે ગુણાકાર કરો તો 224 આસપાસ પહોંચે તો 30 7 કેટલા થાય 3 × 7 21 થાય તો આપણે 7 વડે ગુણાકાર કરી લઈએ પહેલાં તો ચલો ગુણાકાર કરી લઈએ તો 32 × 7 તો જો 2 × 7 કેટલા 14 વધી 1 7 × 21 21 ને 1 કેટલા થાય 22 થાય તો આપણે સિમ્પલી 7 વડે ભાગ ચાલે છે ફાઇનલ આન્સર મળી ગયો તો ચલો કરી લઈએ કે 32 એટલે કે 224 / 32 આપણને 7 મળે છે
તો અહીંયા આપણને એક્સની કિંમત શું મળી? એક્સ બરાબર અહીંયા આપણને 7 મળ્યો. તો મળી ગયું 7. તો હવે જો આપણે શોધવાનું શું હતું, જુઓ આપણે જોઈ લઈએ. દાખલો બહુ ડિટેલમાં ગણાયા છે, તમારે ગણતરી પછી લેક્ચર જોયા પછી 2-3 વાર ગણવાનો છે. તો અહીંયા જો આપણે એ બી અને એસીનું માપ શોધવાનું છે. તો જો એ બી અને એસી શું છે આપણા માટે? જુઓ એ બી શું છે? એક્સ પ્લસ 8 છે અને એસી શું છે? એક્સ પ્લસ 6 છે. તો આપણને એક્સની કિંમત મળી ગઈ છે. તો ચલો લખી દઈએ હવે નીચે કે એ બી બરાબર એક્સ પ્લસ 8. તો ચલો અહીંયા લખી દઈએ, અલગ પેનથી આપણે લખી દઈએ કે એ બી બરાબર એક્સ પ્લસ 8 બરાબર શું થશે? જો એક્સની કિંમત 7 છે તો 7 પ્લસ 8, હવે 7માં 8 ઉમેરીશું કેટલા થશે? અહીંયા 15 થશે. તો એ બીની કિંમત આપણને 15 સેમી મળી અને એસીની કિંમત આપણને કેટલી મળશે? જો અહીંયા એક્સ પ્લસ 6 હતું તો એક્સની કિંમત 7 અને પ્લસ 6, તો 7માં 6 મળે તો કેટલા થાય? 13 થાય. તો આપણને એસીની કિંમત 13 સેમી મળી. તો સિમ્પલી આપણને બંને બાજુનું માપ મળી ગયું. તો લેક્ચર અહીંયા પૂર્ણ થઈ ગયો છે. તમારે લેક્ચર જોયા પછી દાખલો ફરીથી ગણવાનો છે 2-3 વાર. થોડો લેન્થી દાખલો છે, દાખલો ઇઝી જ છે પણ ગણતરી બહુ લાંબી છે ખાલી. તો તમારે 2 થી 3 વાર ગણવાની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને સિમ્પલી આવડી જશે. અને લેક્ચર જોતા છો તો તમને હાર્ડ લાગશે, પણ તમે લેક્ચર પછી ગણતરી કરશો એટલે તમને લાગશે આ તો સૌ સિમ્પલ દાખલો હતો. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.